નમસ્તે, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આપણા વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ શીખી રહ્યા છે, જેમાં આપણે અત્યાર સુધીની અંદર સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 ને પૂરું કરાવી ચૂક્યા છે અને સ્વાધ્યાય 1.3 ની અંદર પણ દાખલા નંબર 1 અને 2 આપણે ગયા વિડીયોમાં સોલ્વ કરાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો નથી જોયો, એ દાખલા તમારે શીખવા છે, તો તમે એ બધા વિડીયોઝને જોઈ લેજો. તમને બધાને સરળતાથી ખૂબ જ મસ્ત રીતે તમને બધાને દાખલા આવડી જવાના છે. ચાલો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3, દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 ને ત્રણ દાખલાઓને સોલ્વ કરવાના છે. શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 3 થી, જેમાં મિત્રો આપણને કુલ 3 દાખલા આપેલા છે: 0.6, 0.47 અને 0.001. પણ આ બધાને કરવાનું છે શું સાહેબ? કહું. જો પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તો એવી રીતે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. મતલબ કે 0.6 છે એને મિત્રો આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. અને આવું આપણે મિત્રો ઉદાહરણ દાખલામાં કરાવી ચૂક્યા છે. એટલે જે વિદ્યાર્થીઓએ એ વિડીયો જોયો છે ને, એમને તો આવડી પણ જશે જ. બરાબર છે, મારે કરાવવાની જરૂર નહીં પડે, એમને બધાને આવડી જ જવાનું છે. કેવી રીતે કરવાનું છે તમને મિત્રો આ સંખ્યા પર સૌથી પહેલા તો 12 આપવામાં આવેલો હશે. તમે જો કે 0.6 ની ઉપર તમને અહીંયા લીટી આપેલી છે, મતલબ કે આને 12 કહેવાય. એનો સીધો મતલબ એવો થશે મિત્રો કે આ 0.6 છે, આ 6 ની ઉપર 12 છે ને, એનો મતલબ કે 6 છે એ રિપીટ થાય છે. આ 6 સંખ્યા મિત્રો રિપીટ થાય છે. આ 0.0666 છે ને, આપણે એને x ધારી લેવાનું. તો x બરાબર 0.6666 બરાબર છે. જેટલી સંખ્યા પર 12 હોય એટલા 0 વડે ગુણવાનું. એટલે કે એક સંખ્યા પર 12 હોય તો 10 વડે ગુણવાનું, બે સંખ્યા પર 12 હોય તો એને 100 વડે ગુણવાનું, ત્રણ સંખ્યા પર 12 હોય તો એને 3 વડે ગુણવાનું. અહીંયા એક જ સંખ્યા પર 12 છે એટલે આ x ને આપણે 10 વડે ગુણીશું એટલે 10x, અને 0.006 ને પણ આપણે 10 વડે ગુણીશું. 10 વડે ગુણીશું તો શું બનશે? તો કે આ પોઈન્ટ છે ને અહીંયા ખસશે એટલે 6.6666 બનશે. ક્લિયર છે? હવે રિવર્સ કરીને એનું માઇનસ કરી દેવાનું. 10x માંથી x ને માઇનસ કરવાના, 10x માંથી x ને માઇનસ કરવા પડશે. 10x ની કિંમત કેટલી છે અહીંયા? 6.6666 અને x ની કિંમત છે 0.666666. ચલો માઇનસ કરીએ છીએ આપણે હવે. તો અહીંયા 10x માંથી x ને કાપશો એટલે અહીંયા 9x વધશે, અને અહીંયા 6 માંથી 0 એટલે 0, અને પાછળ 6 માંથી 6 એટલે 0 0 0 0. સિમ્પલ વસ્તુ છે. તો શું મળે છે અહીંયા? 9x બરાબર 6.00, એને આપણે સિમ્પલ 6 પણ કહી શકીએ. એટલે અહીંયા લખીએ આપણે કે 6x બરાબર, માફ કરજો, 6x થી 9x છે, 9x બરાબર 6. તો x બરાબર 6 ના છેદમાં 9. આના ભાગલા પડી શકે છે ભાઈ, કે ભાઈ 3 દુ 6 અને 3 તરી 9, એટલે કે 2 ના છેદમાં 3. એટલે x ની વેલ્યુ આપણને મળે છે 2 ના છેદમાં 3, અથવા આપણે એવું પણ કહી શકીએ છીએ કે 0.612 એને કહેવાય 2 ના છેદમાં 3. આ 2 ના છેદમાં 3 છે ને મિત્રો, એને આપણે સિમ્પલ p ના છેદમાં q એવું પણ કહી શકીએ છીએ. ડન છે? તો અહીંયા આપણો જવાબ થઈ ગયો પૂરો, કે ભાઈ 0.6 ની ઉપર 12 એટલે કે 2 ના છેદમાં 3 કહેવામાં આવે. ક્લિયર છે? ચલો, બધામાં આપણે આવી સેમ ટુ સેમ મેથડ કરવાની છે. અહીંયા 47 47 ઉપર 12 છે એટલે લખાય કેવી રીતે આને? તો 0.47 બરાબર છે. આગળ આગળ વધતું જશે. હવે બે સંખ્યાની પર 12 છે એટલે આપણે 100 વડે ગુણવા પડશે, પણ આપણે સૌથી પહેલા આપણે આને x લખી દઈએ કે x શું મળશે આપણને? તો x તો જે છે ને એને એ જ આવશે, 0.47 બરાબર, 47. બે સંખ્યાની ઉપર તમે જોવો છો કે અહીંયા બે સંખ્યા છે અને બે સંખ્યાની ઉપર 12 છે એટલે આપણે આને 100 વડે ગુણવા પડશે. તો આને પણ આપણે 100 વડે જ ગુણવા પડે. ચલો, તો 100 વડે જો આપણે ગુણીએ આને તો શું બનશે? આ 100x બનશે. અને આ જે પોઈન્ટ છે ને, પોઈન્ટ એ 100 એટલે કે બે જગ્યાએ ખસશે, એટલે પોઈન્ટ આ જગ્યાએ પોઈન્ટ આવશે. 47 પછી અહીંયા પોઈન્ટ લખવા પડે. તો 47.47 પોઈન્ટ. હવે માઇનસ કરીએ. 100x માંથી આપણે x ને માઇનસ કરવાના છે. તો 100x ની કિંમત કેટલી છે ભાઈ? 47.47.
અને x ની કિંમત છે 0.47 બરાબર છે. માઇનસ કરીએ છીએ. હવે 100x માંથી x ને કાઢો એટલે 99x વધશે અહીંયા, અને અહીંયા તો પોઈન્ટ પછી 0 0 જ આવવાનું છે બધું, અને અહીંયા 47 ના 47 આવશે. તો શું બનશે અહીંયા? 99x બરાબર 47 બને છે. 99x બરાબર શું બનશે ભાઈ? અહીંયા 47 બની રહ્યા છે. 47 બની રહ્યા છે બરાબર. આપણે તો x ની કિંમત જોઈએ છે, તો x બરાબર શું બનશે? 47 એવા ને એવા, અને એના નીચે આવશે ભાઈ 99. શું આવશે એના નીચે? 99 આવશે. આ થઈ ગયો મિત્રો આપણો જવાબ. બરાબર, 47 ના છેદમાં 99. આના કોઈ ભાગલા પડશે નહીં, એટલે આનો આ જવાબ થઈ ગયો. બરાબર છે. ચલો આગળ વધીએ છીએ દાખલા નંબર 3 પર, જેમાં આપણને 0.001 આપેલું છે, જેમાં 3 સંખ્યા પર 12 છે, એટલે આપણે આને 1000 વડે ગુણવું પડશે. પણ સૌથી પહેલા લખીએ કે શું લખાશે આને, તો કે 0.001 રિપીટ થાય છે, એટલે કે 001 001 001 001 001 એ આપણું x બનશે. તો x બરાબર 0.001 001 બરાબર 001. અહીં મિત્રો 3 સંખ્યાની ઉપર 12 છે ને, 3 સંખ્યાની ઉપર 12 છે, એટલે આપણે 1000 વડે ગુણવું પડશે. એટલે આ જે પોઈન્ટ છે ને, એ પોઈન્ટ આપણને 1 2 અને 3 આ જગ્યાએ, એટલે કે અહીંયા પોઈન્ટ આવશે. આ જગ્યાએ પોઈન્ટ આવશે. જો આપણે આને 100 વડે ગુણીએ ને, તો ચાલો કરીએ છીએ. તો 100 વડે 1000 વડે ગુણીએ તો 1000x આવશે અહીંયા, અને આ પોઈન્ટ 1 2 અને 3 એટલે અહીંયા 1.001 આવું બનશે. બરાબર, આ તમારે ધ્યાન આપવાનું છે. પોઈન્ટ તમે 1000 વડે ગુણો તો પોઈન્ટ કઈ જગ્યાએ ખસે? તો કે 1 2 અને 3 આ જગ્યાએ પોઈન્ટ ખસે, એટલે કે અહીંયા 1 તો જેવો છે એનો આવશે, અને પાછળ 0.00 તમે જે કરો છો એ પ્રમાણે આવશે. માઇનસ કરી દઈએ. હવે જે આપણે રીત કરવાની છે નવી કઈ રીત છે નહીં. તો 1000x માંથી આપણે 1x ને માઇનસ કરીએ છીએ, તો અહીંયા 1.001 માંથી આપણે 0.001 કરીશું. ચલો ભાઈ, અહીંયા આવશે 999x, અને અહીંયા આવશે ખાલી 1.00000. નો મતલબ થશે કે ભાઈ 999x બરાબર 1 લખીએ. 999x બરાબર 1, તો x ની વેલ્યુ આપણને મળશે 1/999. બરાબર છે, 1/999. આ થઈ ગયો આપણો જવાબ સાહેબ. આ થઈ ગયો આપણો x નો જવાબ, કે ભાઈ 0.001 એનો મતલબ થશે 1/999. ડન છે. ચાલો આગળ વધીએ છીએ. 0.99 એટલે આગળ વધશે 9999 ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું છે. અને શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? હે ભાઈ, એવું તે શું હશે આમાંથી આપણને આશ્ચર્ય થવાનું છે? ચેક કરીએ આપણે એવું તે શું છે આની અંદર. બરાબર છે, ચલો લખીએ. 0.9999 સંખ્યા આગળ વધે છે, એનો મતલબ આને એવું કહી શકાય કે આ 0.9 ની ઉપર 12 છે એવું કહેવાય. બરાબર છે, અને આને આપણે ધારી લઈએ આ આપણું x છે એવું ધારી લઈએ આપણે. તો x બરાબર 0.99999. અહીંયા તમે જુઓ કે એક જ સંખ્યાની ઉપર 12 છે, એટલે આપણે 10 વડે ગુણવાનું. બરાબર ને, એક સંખ્યા પર 12 તો 10 વડે ગુણવાનું. તો આ x ને આપણે 10 વડે ગુણીએ તો 10x થશે, અને 10x થી ગુણો એટલે આ પોઈન્ટ ખાલી એક જ જગ્યાએ ખસશે. 9.999 એવું થશે. 9.999 એવું આપણને જોવા મળે. હવે રિવર્સ કરીએ, ઊંધું કરીને માઇનસ કરીએ તો 10x માંથી આપણે x ને માઇનસ કરવાનું, આમાંથી આને માઇનસ કરવાનું, અને અહીંયા 9.999 માંથી આપણે આને માઇનસ કરવાનું. તો 9.999 માંથી આપણે 0.99999 ને માઇનસ કરશું. ચલો 10x માંથી x કાઢો એટલે 9x વધશે. અહીંયા 9 માંથી 0 કાપો એટલે 9, અને પાછળ 9 માંથી 9 એટલે 0 0 0 0 જ થવાનું છે ભાઈ. અહીંયા તમે જુઓ કે શું આવ્યું, તો કે 9x બરાબર 9 જ આવ્યા. તો x બરાબર જુઓ તમે 9/9, તો શું આવે? 9 ભાગ્યા 9 એટલે શું આવે ભાઈ? 1 જ આવે. એનો મતલબ એવો થાય મિત્રો
કે 0.99999 ને આપણે કહેવા જઈએ તો ખરેખર શું બને? એક જ બને. શું બને? એક જ બને. ભલે એન્ડિંગ સંખ્યા છે 0.99999 કરો એટલે આપણે શું મળે ભાઈ? એક જ મળે. એટલે આ આપણો જવાબ છે ને કેવો છે મિત્રો? આપણને નવાઈ પ્રમાણે એવો છે, આપણને આશ્ચર્ય પ્રમાણે એવો જવાબ છે. ડન છે. ચલો આગળ વધીએ છે. 1/17 1/17 ની દશાંશ અભિવ્યક્તિ આપણે કરવાની છે. એટલે આમ કરશું ભાગાકાર, અને પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસવાનો છે. કઈ વાત? ચલો ચેક કરીએ છીએ. બરાબર છે મિત્રો? ચાલો ચેક કરીએ છીએ આપણે આને કેવી રીતે આપણે કરવાનું છે. તમને ઘડિયા પાછા પાકા આવડતા આના માટે હોવા જોઈએ. 1/17 એટલે કે 1/17. ભાગ ચાલશે નહીં એટલે શું કરવું પડશે? આપણે ભાગ ચાલશે નહીં આપણે એટલે એટલા માટે આપણે અહીંયા પોઈન્ટ કરીને 0 કરવો પડશે. હજી આના ભાગ ચાલશે નહીં એટલે ફરી આપણે 0 કરીને અહીંયા 0 કરવા પડશે. થોડું નીચેથી લઈ લઈએ. ઓકે ચલો હવે 17 ના ઘડિયામાં મિત્રો 100 થી નાની સંખ્યા આવી જોઈએ તો કે આવશે 100% આવશે. 17 5 85 જ આવશે. 17 6 તો 102 થઈ જાય. 17 5 85 કરીએ કેટલા વધશે અહીંયા? કે ભાઈ અહીંયા આપણને 15 જોવા મળે અને ફરી પાછા 0 મૂકી દઈએ. ચલો 150 લાવવાના છે આપણે. 150 તો 15 ગુણ્યા 8 સોરી 17 ગુણ્યા 17 8 કરો ને. 17 8 136 થાય. 17 8 136. અહીંયા 14 વધશે. હવે 140. ફરી સેમ વસ્તુ 17 8 136. 4 વધશે 0. 17 5 85. 17 5 અરે સોરી 17 5 કેમ? 17 દુ 34 લઈ લઈએ. 17 દુ 34 તો અહીંયા 6 વધશે 0. 17 17 ચોક 17 તરી 51. 17 તરી 51 એટલે અહીંયા તમારા 9 વધશે. ચલો અહીં કરી દઈએ છીએ. જગ્યા નથી એટલા માટે 90. બરાબર ને? 0 કરીએ છીએ 90. 17 5 85. 17 5 85. થોડુંક સાઈડ પર લઈ લઈએ એટલે 5 વધશે. ફરી 0 કરવા પડશે. 50 આવી ગયા. 17 દુ 34. 17 દુ 34. 50 માંથી 34 કાપો એટલે કેટલા વધશે? અહીંયા 16 વધશે. 160 આવી ગયા છે એટલે 17 9 153. 153 અહીંયા વધશે ભાઈ આપણા 7. 0 કરી દઈએ. 17 ચોક 68. 2 વધશે 20. 17 એકા 17. 17 એકા 17. બધું ભાઈ પૂરું થઈ ગયું છે. આપણે નાનું કરવું પડશે અને જગ્યા છે નહીં. ચલો 3 વધશે અહીંયા એટલે 17. 17 એકા 17. ફરીથી 17 એકા 17 લેવું પડશે અહીંયા તો 13 વધશે. 17 7 113. અરે 113 ક્યાં? 119. 27 119. અહીંયા કેટલા વધશે ભાઈ? 11 વધશે. અહીંયા 0 મૂકી દઈએ. 110. 17 7 17 સંગ 102. 8 વધશે. 17 ચોક 68. બાપરે બાપ, સંખ્યા આગળ વધ્યા જ કરે છે ભાઈ. અહીંયા વધશે આપણા કેટલા? 17 ચોક 68 એટલે અહીંયા 12 વધશે. 0. 17 7 119. 1. બરાબર. તમે જો મિત્રો અહીંયા હવે કે અહીંયા આપણને છેલ્લે કેટલા મળે છે ભાઈ? 1 મળે છે. શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? આપણે શરૂઆત 1 થી કરી હતી. અંતે પણ આપણને 1 જ મળે છે. બરાબર છે? એટલે ફરીથી આ સંખ્યા રિપીટ હવે થશે. હવે ફરીથી પછી માથાકૂટ આપણે નહીં કરીએ. બરાબર છે ને? એક શરૂઆત આપણે 1 થી કરી અને ફરી આપણને 1 મળે છે એટલે ફરીથી આ બધી સંખ્યા રિપીટ થવાની છે. પણ આપણને બધું કરવાની જરૂર નથી. કેટલી સંખ્યા હશે આપણે કહેવાનું છે. બરાબર? જોઈએ ચલો. તો જો 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. જો તમને વધુમાં વધુ કેટલી મિત્રો? 16 સંખ્યા હશે. 16 સંખ્યાઓ આપણે જો કરવા જઈએ ને
તો 16 સંખ્યા છે. એક્ઝામમાં તમને મિત્રો આવા પ્રશ્ન પૂછાતા નથી. ફરીથી તમને કહું છું, આવા તમને પ્રશ્ન પૂછાતા નથી. એટલે લખવાનું કે ભાઈ દશાંશ અભિવ્યક્તિની અંદર દશાંશ અભિવ્યક્તિમાં 16 સંખ્યા હશે. ક્લિયર છે? બરાબર છે મિત્રો? ચાલો, તો અહીં આપણે ફરીથી આ વિડીયોને પૂરો કરી રહ્યા છે. હજી આપણે દાખલા નંબર 5 પૂરા કર્યા. હજી આપણે દાખલા નંબર 6, 7, 8 અને 9 આ પૂરા કરવાના છે. અને એ તમામ દાખલા ખૂબ જ મિત્રો સિમ્પલ લેવલના છે, જે આપણે એક જ વિડીયોમાં પૂરો કરી દેવાના છે. ક્લિયર છે મિત્રો? જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી એક લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો તો ખાસ આ સબસ્ક્રાઇબના બટન પર અચૂકથી ક્લિક કરીને સબસ્ક્રાઇબ બટનને મિત્રો પ્રેસ કરીને સબસ્ક્રાઇબ ચેનલને કરી નાખજો.